नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार मित्रों एसी परिपथનું માત્ર આર ધરાવતો એસી પરિપથ, માત્ર એલ ધરાવતો એસી પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ। मित्रों फरीथी हूँ थोड़ू याद करावा मांगू छू कि भाई आ त्रे परिपथों था, ये त्रे परिपथों पर लागू पाड़ेलो वोल्टेज V बराबर Vm sin ओमेगा t जेटलो छे। परिपथ भले गमे ते होय पण लागू पाड़ेलो वोल्टेज बधी जग्याए V बराबर Vm sin ओमेगा t। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો એકલો R ધરાવતો પરિપથ, માત્ર L ધરાવતો પરિપથ અને માત્ર C ધરાવતો પરિપથ, મિત્રો આ ખાસ ધ્યાન રાખજો તો આજના પ્રશ્નની અંદર કોઈ તકલીફ નહીં પડે। હવે જો પરિપથની અંદર માત્ર એકલો અવરોધ છે तो मित्रों एमो प्रवाह आपने आवा I is equal to Im sin ओमेगा into t। परिपथ में बहतो प्रवाह मने आटलो मळ्यो I बराबर Im sin ओमेगा t, जो Im is equal to मित्रों खास ध्यान रखजो Vm भाग्या कैपिटल R। मित्रों एक वखत ओमनो नियम व्यवस्थित लगते तमने आवड़शे तो आ सूत्रों आसानीथी तमे लखी शकशो। आ बरोबर ध्यानथी समझो कि I बराबर Im sin ओमेगा t, पण Im बराबर शू तो Im महत्तम प्रवाह तो हामे महत्तम वोल्टेज R। मित्रों आ वोल्टेज नो कंप विस्तार आ प्रवाहनो कंप विस्तार एनु महत्तम मूल्य बराबर छे। मित्रों जो आ प्रवाहनी कला थी आ वोल्टेजनी कला छे आपणे लख्યું કે માત્ર આ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં એટલે કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ 0। ચલો મિત્રો ઓકે, એનો આપણે ફેઝર ડાયાગ્રામ मित्रों फेजर डायग्राम दौड़ती वक्ते आ रही अपनी समक्षितिज अक्ष अर्थात एक्स एक्सिस से आपनी शिरोलंब अक्ष से आ उगमबिंदु। हाँ मित्रों फरी कहूं कि फेजर डायग्राम एक घूमतो सदिश बराबर है। तो मित्रों आपणे मानी लो कि वोल्टेज नो फेजर दौरवो होय तो पहला एनो एम्प्लीट्यूड जाणी लेवा, एनु महत्तम मूल्य। मित्रों आ खास ध्यान राखजो एनु जेटલું महत्तम मूल्य होय ए महत्तम मूल्य जेटलो आ रेखाखंड દોરવાનો અને એને ફેઝર તરીકે દર્શાવું છું ઘૂમતો સદિશ તો આ રહ્યો। मित्रों આની જે લંબાઈ છે લંબાઈ કેટલી હોય તો એના એમ્પ્લિટ્યુડ જેટલી महत्तम मूल्य છે Vm જેટલી। ચલો ઓકે, તો મિત્રો મેં फेजर દોર્યો છે V નો અને હું એની કળા લઈ લઉં છું, માનો કે t સમય દોરેલો છે તો ઓમેગા t1। હા મિત્રો મારા પ્રવાહનો ફેઝર દોરવો છે તો બંનેની કળા તો જે તે સમય સરખી જશે, પણ I નું મૂલ્ય Im નું મૂલ્ય Vm r જેટલું હોય। એટલે જો પ્રવાહનો હું ફેઝર દોરવા જાઉં તો આનો ફેઝર દોરવા માટે હું એને I વડે દર્શાવું। मित्रों आ खास ध्यान रखो એટલે I વડે દર્શાવું તો I ગાડી દર્શાવી દઉં છું I। મિત્રો I થી આટલું મૂલ્ય કેટલું હશે Im છે। ચલો મિત્રો ઓકે છે। ચલો હવે ઇન્ડક્ટર હવે ઇન્ડક્ટર એકલું ઇન્ડક્ટર છે એસી પરિપથ તો મિત્રો એનો I બરાબર Im sin ઓમેગા t माइनस पाई बाय 2।
મિત્રો આપણે જો વાળી ઇન્ડક્ટર ધરાવતા પરિપથો લઈએ છીએ એની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર IR sin ઓમેગા t માઈનસ પાઈ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો IR is equal to Vm by XL, બરાબર છે, Vm by XL is equal to Vm ભાગ્યા ઓમેગા into L. XL ને શું કહેવાય? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. અને મિત્રો આપણે જોઈએ છીએ કે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, પ્રવાહની કળા ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 છે. આનો અર્થ શું થાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી પાછળ છે, પાઈ બાય 2 જેટલી ઓછી છે. પ્રવાહ વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે, બરાબર છે. તો મિત્રો હું ઊંધું પણ બોલી શકું કે જો પ્રવાહ કળાનો પાઈ બાય 2 જેટલો પાછળ હોય તો એનો અર્થ એ થાય કે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ હોય. આ વિધાન ઉલટું કરી નાખ્યું મિત્રો. ઓકે છે? તો મિત્રો આ બધી વાતો આપણે બરોબર સમજવાની છે. જો હવે એનો ફેઝર દોરવા જવું તો મિત્રો એનો ફેઝર દોરો આપણે. ચલો વોલ્ટેજનો ફેઝર તો આપણે જેમ દોરીએ છીએ એમ જ દોરવાનો. તો વોલ્ટેજનો ફેઝર મેં દોરી નાખ્યો. આ છે ઓમેગા ઇન્ટુ t1. આ વોલ્ટેજનો મેં ફેઝર દોર્યો. હવે મારે પ્રવાહનો ફેઝર દોરવાનો છે તો મહત્તમ મૂલ્ય કેટલું લેવાનું? Im. તો Im કેટલો છે? Vm by XL. આ મિત્રો બરોબર સમજજો. અને પ્રવાહના ફેઝરને હું કેપિટલ I વડે દર્શાવું. તો મિત્રો એનો પ્રવાહનો ફેઝર દોરવા જઈએ તો આ રહ્યો પ્રવાહનો ફેઝર અહીંયા આવે. જો પ્રવાહ એ વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે, એટલે હું એનો ફેઝર દોરવા જઈશ તો એનો ફેઝર દોરીશ આમ. અહીંયાથી આ રહ્યો કાટખૂણો થવો જોઈએ. ચલો મિત્રો ઓકે છે? મિત્રો ગઈ વખતે મેં યાદ કરાવ્યું છે, આજે ફરી યાદ કરાવું છું કારણ કે મારે એક નવો પરિપથ લેવો છે અને એ આ ચેપ્ટરનો હાર્દ સમાન પ્રશ્ન છે, એટલે હું ફરીથી થોડું ઘણું રિપીટેશન કરું છું. ચાલો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો પ્રવાહ I is equal to Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. જો Im is equal to Vm ભાગ્યા Xc, પણ Xc means 1 upon omega c. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટરનો અસરકારક અવરોધ. સૂત્ર પરથી સ્પષ્ટ છે મિત્રો કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી વધારે છે. પ્રવાહ વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. આનો અર્થ એવો થાય કે કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે. ખ્યાલ આવે છે તમને? ઊંધું વિધાન કરી નાખ્યું, બરાબર છે? હવે મિત્રો એનો ફેઝર દોરવો હોય તો એનો હું ફેઝર દોરું છું. આપણી સમક્ષ ક્ષિતિજ અક્ષ. ચલો મિત્રો વોલ્ટેજનો ફેઝર તો એમનો એમ જ દોરવાનો. આ વોલ્ટેજનો ફેઝર દોરી નાખો. આ રહ્યો V, આ છે ઓમેગા t1. t1 સમયે ફેઝર દોર્યો. હવે મને કહે છે કે પ્રવાહ એ વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. તો પછી પ્રવાહનો ફેઝર અહીંયા આવી દોરવાનો. આ પ્રવાહનો ફેઝર થઈ ગયો. અહીં ગાડી આ કાટખૂણો થશે. ચલો મિત્રો ઓકે છે? તો મિત્રો તમે આ ત્રણે ત્રણ બાબતો મેં પહેલા લેક્ચરમાં, બીજા લેક્ચરમાં
અને ત્રીજું લેક્ચર છે 7મા ચેપ્ટરનું છે તેની અંદર ફરીથી તમને યાદ કરાવી નાખ્યું છે કે મિત્રો હવે પછી જે પ્રશ્ન હું શીખવાડવા જઈ રહ્યો છું એની અંદર આ ત્રણ બાબતોની મારે જરૂર પડવાની છે. ચલો ઓકે. તો મિત્રો હું હવે પરિપથ લઈ રહ્યો છું LCR AC શ્રેણી પરિપથ. મિત્રો ધ્યાનથી સમજો, હું પરિપથ લઈ રહ્યો છું LCR AC શ્રેણી પરિપથ માટે પ્રવાહ અને કળા તફાવતનું સૂત્ર તારો. મિત્રો તમને 3 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે અને આ પ્રશ્ન એટલો બધો મિત્રો અગત્યનો છે કે તમારે દાખલા ગણવા હશે કે કોઈ પણ બીજો પરિપથ તમારે RL પરિપથ સોલ્વ કરવો હશે, RC પરિપથ સોલ્વ કરવો હશે, LC પરિપથ સોલ્વ કરવો હશે તો આ પરિપથ તમને બધું સોલ્વ કરી નાખશે. ચલો મિત્રો, તો મને પરિપથ આપ્યો છે LCR AC શ્રેણી પરિપથ. મિત્રો શ્રેણી પરિપથ છે તો LCR AC શ્રેણી પરિપથ મને આપેલો છે. તો મિત્રો હું શ્રેણી પરિપથ દોરું છું. માની લો કે આ રહ્યો અવરોધ છે, આ રહ્યું કેપેસિટર છે અને માની લો કે આ રહ્યું એક ઇન્ડક્ટર છે. આ રહ્યો અવરોધ છે, આ રહ્યો કેપેસિટર છે, આ રહ્યું ઇન્ડક્ટર છે. ત્રણને શ્રેણીમાં જોડ્યા. શ્રેણીમાં જોડ્યા પછી યાને હું AC ઉદ્ગમ લાગુ પાડું છું. આ લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin omega t. મિત્રો તમારી સામે જે મેં પરિપથ દોર્યો છે એ પરિપથનું નામ છે LCR AC શ્રેણી પરિપથ. હવે મિત્રો આ ચિત્ર આપણા પાઠ્યપુસ્તકની અંદર આવું દોરી નાખેલું છે કે આ ઉદ્ગમ અહીંયા લઈ લીધું છે. અહીં ગાડી માની લો કે અવરોધ જોડેલો છે, અહીંયા માની લો કે કેપેસિટર જોડેલો છે, અહીંયા માની લો કે ઇન્ડક્ટર જોડેલું છે અને આ રીતના પરિપથ પૂરો કરીને બતાડેલો છે. તો મિત્રો આ પરિપથ અને આ પરિપથ જો પ્રવાહને વહેવા માટે માત્ર એક અનન્ય માર્ગ છે એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. તમે આવી પરિપથ દોરો કે આ રીતે પરિપથ દોરો, કોઈ પ્રશ્ન રહેતો નથી. મિત્રો ધ્યાનથી સમજો. હવે જે LCR AC શ્રેણી પરિપથ છે એની અંદર મિત્રો બે લિમિટેશન લીધેલી છે. પહેલી વસ્તુ સાંભળી લો, આ અવરોધ જે છે એ છેવટે વાહક તાર જ છે. બરાબર છે? એ અવરોધનું ઇન્ડક્ટન્સ જે છે એ ઇન્ડક્ટન્સ શૂન્ય સ્વીકાર્ય, એ આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો નથી, માત્ર એ ઓહમિક અવરોધ તરીકે જ કામ કરે. એટલે મેં આ અવરોધનું ઇન્ડક્ટન્સ શૂન્ય સ્વીકાર્યું છે અને એ જ પ્રમાણે આ જે ઇન્ડક્ટર છે એ પણ એક ગુંચળું છે. તો મેં મિત્રો એનો અવરોધ શૂન્ય સ્વીકાર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ઇન્ડક્ટર એ માત્ર આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે, એ અવરોધનું કામ કરતો નથી, એવું હું સ્વીકાર. તો મિત્રો ધ્યાનથી, મારી પાસે LCR AC શ્રેણી પરિપથ છે, લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin omega t છે. માની લઈએ કે આમાંથી વહેતો પ્રવાહ જે છે એને હું IT કહું. IT કારણ કે વોલ્ટેજ સમય સાથે બદલાશે એટલે પ્રવાહ પણ સમય સાથે બદલાતો જતો હશે. એટલે આની અંદરથી હવે શ્રેણી સર્કિટ છે એટલે દરેકમાંથી વહેતો પ્રવાહ તો અચળ જ હશે. પ્રવાહને વહેવા માટે બીજો કોઈ અન્ય માર્ગ છે જ નહીં. બરાબર છે? તો મિત્રો હું શું કરું છું જરા ધ્યાન. આ અવરોધ જે છે એ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને હું VR કહું છું, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને હું VC કહું છું, અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત,
જેને હું VR હવે મિત્રો આપણને ઓહમના નિયમ તો ખબર જ છે કે V I R થાય ઓહમનો નિયમ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર I R થાય ચલો મિત્રો ઓકે છે તો મિત્રો હું જો આ સર્કિટને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું તો KSL લગાડતા સર્કિટને KSL લગાડતા તો આપણી પાસે આવું આવશે VR plus VC plus VL is equal to V કુવાનું હોય એટલું અવાજ આમ જાય ખ્યાલ આવે છે એટલે તમે લાગુ પાડેલો વોલ્ટેજ જે છે આ ત્રણે ત્રણ વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર થવાનો તો મિત્રો આની અંદર હું કિંમત મૂકી શકું VR એટલે I into R થશે I into R પ્રવાહ ગુણ્યા અવરોધ ચલો આની કિંમત આવશે Q by C જેટલી હશે C બરાબર Q by V તો V બરાબર Q by C અને અહીંયા આવશે પ્લસ L into di by dt is equal to Vm sin omega t મિત્રો ધ્યાનથી મેં માત્ર આના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અહીંયા એના મૂલ્યો મૂક્યા મેં મૂલ્યો મૂક્યા છે એટલે મારી પાસે આવું કંઈક સમીકરણ આવવાનું છે મિત્રો આપણે એકલો અવરોધ ભણ્યા એકલું ઇન્ડક્ટર ભણ્યા એકલું કેપેસિટર ભણ્યા હવે મિત્રો જો એની અંદર આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે પ્રવાહ શોધવો માત્ર R ધરાવતા પરિપથનો આપણે પ્રવાહ શોધ્યો માત્ર L ધરાવતા પરિપથનો આપણે પ્રવાહ શોધ્યો એમ અહીંયા પણ આ જે પરિપથ છે એ પરિપથનો મારે પ્રવાહ શોધવાનો છે પણ મિત્રો આ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પરિપથ નથી એની અંદર તો R પણ છે L પણ છે C પણ છે પાછું એનું શ્રેણી જોડાણ કરેલું છે એટલે મિત્રો મને કે તમને એ ખબર નથી કે આનો પ્રવાહ કેટલો રહેતો હશે અને એ વોલ્ટેજ કરતા કળામાં આગળ હશે કે પાછળ એ મને કે તમને ખબર નથી એટલે હું શું કરું છું મિત્રો કે આનો પ્રવાહ હું કંઈક ધારું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin omega t છે તો વહેતો પ્રવાહ પણ કંઈક sin વિધેયનો કંઈક મને મળતો હશે કળામાં કતો આગળ હશે કતો પાછળ હશે એટલે મિત્રો આવું વિચારી અને માની લઈએ કે હું આની અંદરથી વહેતો પ્રવાહને ધારો કે વહેતો પ્રવાહ I is equal to Im sin omega t plus phi મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો જો મેં હાલ તમને અવરોધની વાત કરી છે ઇન્ડક્ટરની વાત કરી છે કેપેસિટરની વાત કરી છે અને એના જે પ્રવાહના સૂત્રો મેં લખેલા છે એ બધા આવા જ છે આનો અર્થ શું થયો કે આમાંથી વહેતો પ્રવાહ પણ કંઈક આવા સ્વરૂપનો જ હોવો જોઈએ મિત્રો ધ્યાન દે એટલે અહીં કરીને પ્રવાહ ધાર્યો છે I is equal to Im sin omega t plus phi જો phi શું છે મિત્રો કળા તફાવત એ કેટલી છે એ હું જાણતો નથી Im કેટલા છે એ પણ હું જાણતો નથી તો મિત્રો આ વસ્તુને સોલ્વ કરવા માટે આપણી પાસે બે મેથડ છે નંબર 1 છે ફેઝર ડાયાગ્રામ અને નંબર 2 છે વિશ્લેષણ અથવા તો બેઝિક રીત ગાણિતિક તો મિત્રો આપણે પહેલા શું કરીએ છીએ ફેઝર ડાયાગ્રામની મદદથી આનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ વહેતો પ્રવાહ ખરેખર કેટલો હશે એનો Im કેટલો હશે એનો કળા તફાવત કેટલો હશે એ આજનો આપણો મુખ્ય મુદ્દો છે તો મિત્રો મારે આનો ફેઝર ડાયાગ્રામ જો દોરવો હોય તો મિત્રો અહીં તો હવે VR પણ છે VC પણ છે VL પણ છે પ્રવાહ પણ છે મિત્રો પેલામાં શું હતું માત્ર કતો VR
કો તો VR અને કો તો VC। જ્યારે આની અંદર તો VR પણ હાજર છે, VC પણ હાજર છે અને VR પણ હાજર છે। તો મિત્રો હું શું કરું છું, જરા ધ્યાનથી આ બધા જ વોલ્ટેજ અને પ્રવાહનો મારે એક સાથે ફેઝર ડાયાગ્રામ દોરવો પડે। ખ્યાલ આવે છે તમને મિત્રો? તો મિત્રો એનો ફેઝર ડાયાગ્રામ દોરવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર હશે એ પહેલા વિચારી લઈએ। મિત્રો ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો મારે ફેઝર ડાયાગ્રામ દોરવા માટે આ દાખલા તરીકે આ VR છે, VC છે, VL છે, એને હું ફેઝર તરીકે સ્વીકારી લઉં તો મિત્રો એનું મહત્તમ મૂલ્ય મને ખબર હોવી જોઈએ। એ સિવાય હું ફેઝર ના દોરી શકું, કારણ કે મારે એનું માપ લેવાનું છે। જે કંપવિસ્તાર કહું છું હું, એની લંબાઈ કહું છું, એ લંબાઈ લેવા માટે મારે એનું મહત્તમ મૂલ્ય તો લેવું જ પડશે। જેમ આનું IM છે તો આ એનું મહત્તમ મૂલ્ય કંપવિસ્તાર પ્રવાહનું। તો મિત્રો એ વસ્તુઓ બધી હું પહેલા ભેગી કરી નાખું। તો મિત્રો કેવી રીતે લખું છું જરા ધ્યાનથી બરાબર સમજો। તો VR, VC અને VL એના મારે મહત્તમ મૂલ્યો જોઈએ। મહત્તમ મૂલ્ય તો મિત્રો આપણે જાણીએ કે V I × R થાય। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V I × R છે। તો મિત્રો આનું મારે મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો VRM। આનું મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો VCM। આનું મહત્તમ મૂલ્ય જોઈતું હોય VLM। જવાબ તો કેવા આવવાના છે? આવા। મેં મિત્રો મહત્તમ મૂલ્ય લીધું છે એટલે E = IM × કેપિટલ R। અહીં ગયું IM × XC, અહીંયા IM × XL। તો પહેલી વસ્તુ તો એ કે મિત્રો અવરોધ, કેપેસિટર કે ઇન્ડક્ટર નો ફેઝર ડાયાગ્રામ દોરતી વખતે પહેલા તો તમારે એનો કંપવિસ્તાર, તેનું મહત્તમ મૂલ્ય એ જાણવું ખૂબ જરૂરી છે। I નો કોઈ પ્રશ્ન નથી, કેમ? એનું મહત્તમ મૂલ્ય તો તમે IM લઈ લીધેલું છે। ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો પહેલી વસ્તુ આ કે તમારે એના મહત્તમ મૂલ્યો આપણે જાણીએ છીએ એટલે મેં અહીંયા ચોખવટ કરી નાખી। હવે મિત્રો ધ્યાન રાખો, હું VR, VC અને VL અને V ને હું ફેઝર તરીકે સ્વીકાર। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમ તો શું છે સદિશ, હું એને સદિશ તરીકે દોરું છું પણ હું લખી શકતો નથી। આ બરોબર ધ્યાનથી, આમ તો સદિશ એ તો એ લખી અને એના ઉપર સદિશનો એરો હું માન। એટલે પાઠ્યપુસ્તકે શું કર્યું છે કે જ્યારે વોલ્ટેજને કે પ્રવાહને એ ફેઝર તરીકે સ્વીકારે છે ત્યારે એ લેટરોને એને બ્લોક લેટરમાં લખેલા છે। મિત્રો આ ખાસ ધ્યાન રાખજો તમે। તો હું મિત્રો આ VR, VC અને VL ને જો ફેઝર તરીકે સ્વીકારું તો મારી પાસે ફેઝર VR, VC, VL અને V ને ફેઝર તરીકે સ્વીકારતા V is equal to VR plus VC plus VL લખી શકાય। હવે મિત્રો બરોબર ધ્યાન, આ મૂલ્યો આ ફેઝર છે। ચાલો મિત્રો ઓકે છે। તો મિત્રો હું ફેઝર ડાયાગ્રામ દોરવાનો જઈ રહ્યો છું। ખૂબ અગત્યનો ફેઝર ડાયાગ્રામ છે મિત્રો। એક વખત આની અંદર થોડું ન્યાય આપજો તમે વ્યવસ્થિત। ચલો ધ્યાનથી, તો હું ફેઝર ડાયાગ્રામ દોરવા જઈ રહ્યો છું। બરાબર ધ્યાનથી મારા પાઠ્યમાં લગભગ મારી એવું મને દેખાતું નથી, તો મિત્રો હું જગ્યા કરું છું। જરા ધ્યાન, જે વસ્તુની જરૂર પડશે તો હું તમારું ધ્યાન રાખીશ।
તો મિત્રો જો ફેઝર ડાયાગ્રામ દોરવા જોઈએ. આ છે x એક્સિસ, આ છે શિરોલંબ એક્સિસ, આ છે ઉર્ધ્વગામી. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ કયો પરિપથ છે? શ્રેણી પરિપથ. શ્રેણી પરિપથની અંદર પ્રવાહ અચળ છે. શ્રેણી પરિપથનો પ્રવાહ અચળ છે તો કે યસ, પ્રવાહ અચળ રહે છે તો મિત્રો હું પ્રવાહને I ફેઝર વડે દર્શાવી અને એને P વડે દર્શાવી નાખું. આ છે I. મિત્રો કેપિટલ I એ પ્રવાહનો ફેઝર છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો. શ્રેણી સર્કિટની અંદર પ્રવાહ અચળ રહે એટલે મેં પ્રવાહના ફેઝરને પહેલા બતાડ્યો છે. મિત્રો આ ખૂણો જે છે ઓમેગા t પ્લસ ફાઈ. હમણાં મેં સમીકરણ લખેલું હતું. ચલો મિત્રો ઓકે છે. મિત્રો આનું મૂલ્ય કેટલું લીધું હશે મેં? Im જેટલું. મિત્રો સમીકરણ યાદ કરાવું તમને. I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ. આ પ્રવાહનું સમીકરણ હતું. એટલે મેં આનું મૂલ્ય આ દોરતી વખતે એનું મૂલ્ય કેટલું લીધું, એનો કંપ વિસ્તાર કેટલો લીધો હશે? Im. એટલે અહીંથી આટલું અંતર Im જેટલું હશે અને ખૂણો તો ઓમેગા t પ્લસ ફાઈ લીધેલો છે. ચાલો મિત્રો હવે ખૂબ અગત્યની વાતો કરવો જોઈએ. હવે મિત્રો માત્ર અવરોધને પકડો છો, અવરોધને. તો માત્ર પરિપથનો એકલો અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કણામાં હોય. માત્ર એકલો અવરોધ હોય પરિપથનો ત્યારે પ્રવાહ અને વોલ્ટેજની કણા એક સમાન હોય. અને એક સમાન હોય તો મિત્રો ધ્યાનથી મેં પ્રવાહ તો બતાવી દીધો છે. આના ઉપર દર્શાવું છું VI. તો જો જે જગ્યા ઉપર મેં પ્રવાહનો ફેઝર દોર્યો છે એના ઉપર મેં VR દોર્યો. એનો અર્થ શું થયો કે બંનેની કળા એક સમાન છે. મિત્રો આ સમજજો તમે. ચલો મિત્રો આગળ વધો. હવે લો VC. હવે મિત્રો VC યાદ કરો. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલો આગળ પ્રવાહ કરે. બોલો મિત્રો. તો એનો અર્થ શું થયો કે વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો કળામાં પાછળ હોય. તો મેં પ્રવાહ તો બતાવી દીધો. તો મારે હવે વોલ્ટેજ બતાવવાનું થાય. તો કેપેસિટર ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ પ્રવાહની કળા કરતા π/2 જેટલો પાછળ હોય. અને પાછળ હોય તો મિત્રો જો હું કેવી રીતે બતાડું છું હવે VL ને અને VC ને. તો VC ને હું બતાડું છું મિત્રો અહીંયાથી કાટખૂણો લેવાનો. જો આ પ્રવાહનો ફેઝર છે તો આ કેપેસિટરનો જે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. મિત્રો ખૂબ અગત્યની વાત ચાલી રહી છે. બરાબર ધ્યાનથી સમજજો આ વાતો. મિત્રો અહીંથી આટલું મૂલ્ય કેટલું લેવાનું એ આવ્યું Im * Fc. ખ્યાલ આવે છે મિત્રો? આનું મૂલ્ય કેટલું હશે? Im * Fc જેટલું. ચલો એ પછી વાતો કરી લઈએ. હવે મિત્રો જો ઇન્ડક્ટર લઈએ. હવે ઇન્ડક્ટરનો પ્રવાહ યાદ કરો. તો ઇન્ડક્ટરનો પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલો પાછળ હોય. π/2 જેટલો પાછળ હોય. એનો અર્થ શું થયો મિત્રો કે વોલ્ટેજ પ્રવાહ કરતા કળાનો π/2 જેટલો આગળ છે. એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો વોલ્ટેજ
એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હશે અને આગળ હશે તો આ પ્રવાહ રહ્યો તો હું એનો ફેઝર દોરવા જઈ રહ્યો છું મિત્રો જરા ધ્યાનથી આ થયો આપણો vl તો મિત્રો પહેલા તો તમે આ ચિત્રને કેવી રીતે દોરેલું છે આ ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરેલો છે કયા મૂલ્યો તમારે ધ્યાનમાં લેવાના છે એ ખાસ સમજી લેવું જોઈએ જો મિત્રો આ તમને દોરતા નહીં આવડે તો તમે ગમે તારે ફસાઈ જશો હા મિત્રો જો VC અને VL ના ફેઝરો બંને એક જ અક્ષ પર આવેલા હા મિત્રો ધ્યાનથી સમજજો હું એવું ધારી રહ્યો છું કે XC ઇઝ ગ્રેટર ધેન માની લો કે XL છે મિત્રો ખાસ ધ્યાન રાખજો માની લો કે XC ની કિંમત XL કરતા મોટી તો મિત્રો જો શું થાય અહીં ગણી VCM તો IM into XC અને VLM IM into XL તો મિત્રો XC ની કિંમત જો XL કરતા મોટી હોય તો VCM ની કિંમત VLM કરતા મોટી હશે ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો આ બંને જણનો જે પરિણામી એ પરિણામી ફેઝર છે એ ફેઝરને હું આવી રીતે રજૂ કરી શકું VC plus VL આ મિત્રો ફેઝર છે VC plus VL એ આ બંનેનો પરિણામી ફેઝર છે અને પરિણામી ફેઝર કેવી રીતે આવશે મિત્રો તો જો IMXC IMXL તો આ બંનેના મૂલ્યોની મારે બાદબાકી કરવી પડશે મિત્રો ફરી કહું છું આ એનો કંપવિસ્તાર એનું મહત્તમ મૂલ્ય એટલે મિત્રો મારે આનો ફેઝર જે દર્શાવવાનો છે એ હું ફેઝર અહીંયા દર્શાવીશ મિત્રો ફરી કહું છું આ BC નો ફેઝર છે આ VL નો ફેઝર છે અને આ જે પરિણામી ફેઝર મેં દોર્યો એ પરિણામી ફેઝર કોનો છે VC plus VL ચલો મિત્રો ઓકે છે તો મિત્રો ધ્યાનથી આ રહ્યો આપણો VR છે આ VC plus VL નો ફેઝર છે હું તમને ફરી યાદ કરાવી આપું કે મિત્રો આનું જે મૂલ્ય હશે આનું મૂલ્ય એ મૂલ્ય કેટલું હશે તો મિત્રો ધ્યાનથી VCM ઓછા VLM એ આનું મૂલ્ય હશે મિત્રો આનું મૂલ્ય કેટલું હશે આ VR આનું મૂલ્ય હશે VRM તો મિત્રો હવે મારે એનો પરિણામી ફેઝર શોધવો છે એનો પરિણામી મારે ફેઝર લાવવો છે તો મિત્રો મારી પાસે આ રહ્યો VC plus VL તો એનો પરિણામી આવી ગયો છે તો અને આ રહ્યો VR તો મારી પાસે તૈયાર જ પડ્યો છે તો મિત્રો હું શું કરું છું એનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું જોજો તો મિત્રો અહીંયાથી આનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું હું જરા ધ્યાનથી આને સેજ હું ઉપર લઈ લઉં છું સરળતા ખાતર જોજો મિત્રો સમજજો આ મુદ્દો ખૂબ અગત્યનો છે તો મિત્રો આ રહ્યો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો તો મિત્રો ધ્યાનથી એનો હું વિકર્ણ દોરું છું તો આ રહ્યો આપણો વિકર્ણ તૈયાર થઈ ગયો છે આ વિકર્ણ છે અને એ વિકર્ણ જે છે એ આપણને શું આપશે પરિણામી V અર્થાત પરિણામી વોલ્ટેજનો ફેઝર આપશે આપણને આ પરિણામી વોલ્ટેજનો ફેઝર આપશે જેનું મૂલ્ય કેટલું હશે Vm જેટલું જેનું મૂલ્ય કેટલું હશે Vm જેટલું મિત્રો ખાસ ધ્યાન રાખજો તો મિત્રો ધ્યાનથી હવે આપણી પાસે એવી પરિસ્થિતિ પેદા થઈ કે જો અહીં આપણે જોઈ શકીએ છીએ તો જો મિત્રો હવે હું પરિણામી વોલ્ટેજ મેળવવા માટે આ જ ફેઝર ડાયાગ્રામને
અહીં ઘડી નવેસરથી બોલું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમને ફેઝર ડાયાગ્રામ માં વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો હું ફરીથી પ્રયત્ન કરું છું તમે ફરીથી જુઓ ચાલો આ રહી આપણી સમક્ષ સીધી અક્ષ મીન્સ એક્સ એક્સિસ આવું ગમ્યું ચાલો મિત્રો હવે મારે વોલ્ટેજ દોરવા એટલે વોલ્ટેજ ને હું જોઈ લઉં છું કે આ રહ્યો આપણો વોલ્ટેજ છે એટલે મિત્રો આ રહ્યો VR નો ફેઝર થઈ ગયો બરાબર છે એ પ્રમાણે આ રહ્યો આપણો હવે મારે આટલો જોઈએ VC VR નો ફેઝર જોઈએ એટલે અહીં ગઈ આ ફેઝર દોર્યો છે VC VL બરાબર છે હવે તો આ દોરવાની કોઈ જરૂર નથી આ તો પરિણામી આવી ગયું હવે મિત્રો જો કે હું આનો પરિણામી જરા ધ્યાનથી મિત્રો આ છે આપણો પરિણામી વોલ્ટેજ માની લઈએ કે આ બંને વચ્ચેનો ખૂણો આર્યો ફાઈ મિત્રો બરોબર ધ્યાનથી હવે હું મિત્રો જે લખું છું બરોબર ધ્યાનથી જો અહીંથી આટલું આર્યો વેલ્યુ VRM આની કિંમત કેટલી હશે આ જો VCM ઓછા VLM મિત્રો બરાબર છે જરા જોઈ લો અને આની વેલ્યુ કેટલી હશે પરિણામી એની કિંમત VR મિત્રો બરાબર ધ્યાનથી જો બંને ચિત્રો મિત્રો એકના એક જ છે એક વસ્તુ સમજી લો હવે જો હવે મિત્રો આ જો કાટખૂણો થવાનો આ જો કાટખૂણો થયો એટલે આ જો કર્ણ થવાનો કર્ણ થશે એટલે બંનેના વર્ગોનો હું સરવાળો કરી શકું તો જો મિત્રો હવે બિલકુલ સરળ છે તો મિત્રો હું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખું છું Vm નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VRM નો સ્ક્વેર પ્લસ VCM માઈનસ VLM આખાનો સ્ક્વેર ચલો મિત્રો હવે એના વેલ્યુ તો હું જાણું છું તો Vm નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VRM એટલે Im નો સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર પ્લસ જો Im ઇન્ટુ xc માઈનસ Im ઇન્ટુ xl આખાનો સ્ક્વેર ચલો મિત્રો આનોથી Im બહાર નીકળે પણ ઉપર સ્ક્વેર એટલે Vm નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Im સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર પ્લસ Im સ્ક્વેર ઇન્ટુ xc માઈનસ xl આખાનો સ્ક્વેર મિત્રો સમજો ચલો Im સ્ક્વેર કોમન કાઢો તો Vm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Im સ્ક્વેર કૌંસમાં r સ્ક્વેર પ્લસ જો xc માઈનસ xl આખાનો સ્ક્વેર આવો આવશે તો મિત્રો ધ્યાનથી Im ને સૂત્ર કરતા બનાવો Im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Vm સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl આખાનો સ્ક્વેર Im ની કિંમત આવી ગઈ હવે મિત્રો જોજો આ વર્ગની અંદર આ સર્કિટની મારે કોઈ જરૂર નથી પણ મિત્રો ખૂબ અગત્યના સૂત્ર તરફ જઈ રહ્યો છું તો મિત્રો જો Im ને સૂત્ર કરતા બનાવો તો Im ઇઝ ઇક્વલ ટુ Vm ભાગ્યા under root of r square plus xc minus xl આખાનો સ્ક્વેર મિત્રો જો આ રહ્યો Im આવ્યો
મિત્રો તમને આ ગણતરી પરથી તમને થોડો અંદાજ આવી જવો જોઈએ કે હું ફરી કહું છું મારે શું શોધવું હતું LCR AC શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહ શોધવો હતો મિત્રો એકલો આ ધરાવતો પરિપથ યાદ કરજો Im બરાબર Vm/R એકલો ઇન્ડક્ટર યાદ કરો Im બરાબર Vm/XL ખ્યાલ આવે છે તો મિત્રો આનો Im ની કિંમત કેટલી આવી Vm ભાગ્યા આટલી અંદર તો r² + xc - xl હોલ સ્ક્વેર આવી કિંમત આવી હવે મિત્રો યાદ કરજો કે મેં પ્રવાહ કયો ધાર્યો તો મેં એવી ધારણા કરી હતી કે ભાઈ વહેતો પ્રવાહ આવો હતો I Im sin omega t + phi તો મિત્રો જો આ જે ઉકેલ મેં ધાર્યો હતો કે વહેતો પ્રવાહ ધાર્યો હતો એનો Im કેટલો હોવો જોઈએ આટલો તો મિત્રો આ Im છે ઓહમનો નિયમ જો તમે આ પ્રવાહ છે આ વોલ્ટેજ છે તો પછી એનો અર્થ એ થાય કે આ જે છેદમાં પદ આવ્યું છે એ છેદવાળું પદ જે છે એ મિત્રો LCR AC શ્રેણી પરિપથનો કુલ અસરકારક અવરોધ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બાબતો અહીંયાની જે સમીકરણની અંદર મને છેદમાં પદ મળ્યું છે છેદવાળું પદ √r² + xc - xl આખાનો સ્ક્વેર ને LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ કહેવાય જેનું નવું નામ પાડ્યું છે ઇમ્પિડન્સ કહેવાય ઇમ્પિડન્સ એટલે અસરકારક અવરોધ રિએક્ટન્સ એટલે અવરોધ એટલે મિત્રો આનો એકમ તો શું થઈ જશે પાછો ઓહમનો ઓહમ કારણ કે આ જો આ અવરોધ છે આ અવરોધ છે આ અવરોધ છે ખ્યાલ આવે છે તો ઇમ્પિડન્સ ને z વડે દર્શાવાય તો મિત્રો હવે હું આવું બતાડીશ ઈ આના બરાબર z તો Im Vm/z z શું છે LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ તો મિત્રો તમે વ્યવસ્થિત સમજો આને બરાબર છે મિત્રો હવે આ કડા જો મારા કડા તફાવત શોધો તો ને તો મિત્રો હજી આ ફેઝર ડાયાગ્રામ તૈયાર પડ્યો છે તો મિત્રો જો આ કાટકોણ ત્રિકોણ છે આ કાટખૂણો થયો તો મિત્રો આનો tan થીટા લો tan phi tan એટલે સામે ભાગ્યા પાસે તો મિત્રો સામે એટલે આવશે VCM ઓછા VLM અને પાસે એટલે આ તો કર્ણ થશે એટલે આ VRM તો મિત્રો જો આપણે કિંમત મૂકું VCM એટલે Im into XL અને ભાગ્યા Im બધા કેન્સલ તો therefore tan phi XC - XL ભાગ્યા કેપિટલ R તો phi tan ઇન્વર્સ કરશો એટલી તમને કળા મળી જશે તો મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ હવે થાય છે કે આ પરિપથની અંદર કળા આગળ હોય કે પાછળ હા મિત્રો ધ્યાનથી જોજો કે તમને અહીં ગાડી આગળ ચિત્રને દોરી દો હવે આ VR અને જે વહેતો પ્રવાહ છે એ પ્રવાહનો ફેઝર તો મેં અહીં ગાડી દોરેલો હતો મિત્રો યાદ કરો હું ફરી અહીંયા બતાવું છું આ ચિત્રની અંદર કે આ જે પ્રવાહ છે એ પ્રવાહ તો મેં અહીંયા દોરેલો હતો બરાબર છે એટલે મિત્રો જો આ પરિણામી વોલ્ટેજ મને અહીં ગાડી મળ્યો એનો અર્થ શું થાય કે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા phi જેટલો કળાનો પાછળ હશે
અને ઊંધું બોલો તો કે LCR AC શ્રેણી પરિપથનો પ્રવાહ એ વોલ્ટેજ કરતા phi જેટલો કળામાં આગળ હશે. સમજ પડી? આ વોલ્ટેજ છે, ઉપર પ્રવાહ, એટલે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા વધુ હશે. કેટલી? phi જેટલી. પણ phi કેટલો? તો આટલો. મિત્રો એ phi સરળ નથી, તમારે આની મદદથી શોધવો પડે. ચાલો મિત્રો, કોઈ છોકરો એમ કહે કે સાહેબ આપણને આવી કન્ડિશન આપણે ના લઈએ તો શું થાય? માની લો કે XL is greater than XC લઈએ, આવું લઈએ. XL is greater than, તો મિત્રો બિલકુલ સરળ છે. જો તમે અહીં ગાડી જે ફેઝર આ બાજુ દોર્યો, કેમ દોર્યો તો? કારણ કે તમે XC is greater than XL લીધા હતા. હવે શું થશે કે આનો ફેઝર જે છે એ આનો ફેઝર આમ આવશે, આવી આવશે. આ BC પ્લસ VI લખાય તો ફેઝર આવી આવશે. હવે આ આવવાનું નથી, હવે આનો કોઈ પ્રશ્ન નથી. હવે તમે XL ને મોટા રાખો, એટલે તમારે આનોથી આ કિંમત બાદ કરવી પડશે. એટલે આની કિંમત કેટલી થશે? તો આની કિંમત આટલી થશે, VLM ઓછા VCM આવી થશે. હવે VR તો આપણો આવ્યો છે, એટલે વળી પાછો એનો તમારે આ દોરવો પડે. એટલે આનો જે પરિણામી V આવશે એ પરિણામી V અહીંયા આવશે. તો જો મિત્રો હવે બિલકુલ આરો VLM આરો આવશે એ ઉપર, અને V તો આરો છે, આરો V પરિણામી આ VM આવી થશે. તો મિત્રો ખાલી માત્ર શું ફેરફારો આપે છે જરા ધ્યાનથી સમજી લો કે એનો જે tan થાય છે એ tan phi ની અંદર માત્ર આટલું આવશે, XL XC upon capital R, અથવા તો ઋણ આવશે. ખ્યાલ આવે છે? જો આનું આ સૂત્ર તમે ચાલુ રાખશો તો પછી tan phi ની કિંમત ઋણ મળશે. ખ્યાલ આવે છે? તો મિત્રો આવા જે પરિપથો છે એની અંદર ઇન્ડક્ટરનો પ્રભાવ હોય, કારણ કે એની કિંમત મોટી છે, XL ની કિંમત મોટી છે, એટલે ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ છે. અને પહેલો જે આપણે સોલ્વ કર્યો XC is greater than XL, એ પ્રભાવી રીતે આપેલો પરિપથ કેપેસિટી હોય, જેમાં tan phi ની કિંમત ધન મળે. એટલે મિત્રો છે તો એની એક વસ્તુ. ખ્યાલ આવે છે તમને? અને અહીં તો મિત્રો જો z બરાબર √r² xc xl નો સ્ક્વેર, તમે આનું આ સૂત્ર ચલાવશો બંને પરિપથો માટે તો મિત્રો આની કિંમત તો તમને ધન જ મળવાની જો સ્ક્વેર છે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો પહેલા તો તમે ફેઝર ડાયાગ્રામને શીખો. અને પહેલી વસ્તુ એ છે મિત્રો કે 3 ગુણની અંદર વારંવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, એટલે તમે ખૂબ ચીવટતાથી સમજી અને આને તૈયાર કરજો. ચલો ઓકે મિત્રો, થેન્ક યુ.